નમસ્કાર મિત્રો શિક્ષણ સહાયકોની અલગ અલગ વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી રહી છે. અલગ અલગ આશ્રમ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી જાહેર કરાઈ છે, જેમાં આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની નીચે જણાવેલ આશ્રમ શાળાઓમાં ભરતી જાહેર કરાઈ છે. તો રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે, જેમાં MA BA ટાટ 2 પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અરજી કરી શકે છે. જેમાં આશ્રમ શાળાનું સૌપ્રથમ નામ છે ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા રોજકુવા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર, ધોરણ 11 થી 12 માટે. વિષય અને જગ્યાનો પ્રકાર છે તત્વજ્ઞાન. શિક્ષણ સહાયકની પોસ્ટ છે રોસ્ટર ક્રમાંક 74, કેટેગરી શૈક્ષણિક રીતે પછાત વર્ગ. તે જ રીતે MA BA ટાટ 2 પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારો માટે હિન્દી શિક્ષણ સહાયક અને ઇતિહાસ શિક્ષણ સહાયક બે વિષય માટે. આશ્રમ શાળાનું નામ છે ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા બારોજ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. ત્રીજું છે છોટાઉદેપુર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા દિયોદ. અને તે સિવાય જે આશ્રમ શાળા છે માધ્યમિક આશ્રમ શાળા લુણાવાડા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. તે સિવાય આશ્રમ શાળા છે માધ્યમિક આશ્રમ શાળા રૂનવાડા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની તમામ લાયકાતના ગુણપત્રકો અને પ્રમાણિત કરેલ ઝેરોક્ષો નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા 15 દિવસ સુધીમાં અરજી મળી રહે તે રીતે રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે. અરજી મોકલવાનું જે સરનામું છે તે નોંધી લેજો. તો ઉપરની પ્રથમ 3 ક્રમાંકની શાળાઓ પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર તથા 4 અને 5 કક્ષાની જે શાળાઓ છે તેમાં નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ છોટાઉદેપુર સંચાલિત છે, જેથી જે તે શાળાની અરજી જે તે શાળા ટ્રસ્ટના મંત્રી શ્રી 83 શ્રીજી સોસાયટી યુનિયન બેંકની પાછળ, મુકામ પોસ્ટ તાલુકો જિલ્લો છોટાઉદેપુર 391155 ના સરનામે મોકલવાની રહેશે.